મિત્રો ધોરણ 11 સાયન્સ આપણે ગણિત વિષયના અંદર આજે ચેપ્ટર 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 1 ઘન ઘન એટલે શું તો સેટ। ગણિતના અંદર ઘનને અંગ્રેજીમાં શું કહેવાય છે સેટ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 8 ના અંદર થોડી ઘન વિશે થોડી માહિતી મેળવી। આજે આપણે ઘનના અંદર થોડી વધારે માહિતી बराबर थोड़ा डीप में उतरीशु। और घनना अंदर पहला तो आ घन शब्द कोने आप्यो तो गणित शास्त्री। कोण गणित शास्त्री तो जॉर्ज केंटल नामना गणित शास्त्रीए सर्वप्रथम घननी सैद्धांतिक रीते माहिती आपी। ये माहितीना आधारे આપણે પહેલા તો ઘન એટલે શું તો અહીંયા ઘનના આપણે રજૂ કરીશું સમૂહ તો જૂથ। પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘન વિશે થોડું બેઝિક નોલેજ એટલે કે કેવું તો થોડા 10 એક એક્ઝામ્પલ લઈએ। एग्जांपल પછી એના પર ઘનની ડેફિનેશન સમજીએ। એટલે થોડા એક્ઝામ્પલ જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું છે કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો એક ઘન લખ્યો છે। તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવશે તો 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક। 10 થી નાની કેવી પ્રાકૃતિક સંખ્યાઓ પણ અયુગ્મ। 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ। તો અયુગ્મ સંખ્યા એટલે કઈ 1 3 5 7 અને 9 જે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે। એક બીજું આપણે એક્ઝામ્પલ એ વિદ્યાર્થી મિત્રો લઈ લીધું છે કઈ કે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો। તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો કયા છે તો A E I O U। ત્યારબાદ આપણે ત્રીજું ઉદાહરણ લીધું કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ। तो 10 થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે ચલો 1 આવો ના આવો કેમ ના આવો કે 1 એ તો વિશિષ્ટ સંખ્યા। બે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના માત્ર બે જ અવયવો પડે તે સંખ્યાને આપણે અવિભાજ્ય કહીશું। તો 10 થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો 2 3 5 7। ત્યારબાદ આપણે અહીંયા શું લીધું તો n એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આપણે ધોરણ 10 ના અંદર ભણી ચૂક્યા। સમય સંખ્યાના અંદર બધી આ બધી જુદી જુદી સંખ્યાઓ વિશે તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો n બધી જ પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે z અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓના ગણના અંદર કયા કયા આવશે સંખ્યાના અંદર તો 1 2 3 4 5 ક્યાં સુધી અનંત સુધી। કારણ કે અસંખ્ય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કેવી 1 થી શરૂ કરી અને અનંત સુધી છે। ત્યારબાદ આપણે જોયું z એટલે તમને ખબર છે કે z ના અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો શૂન્ય પૂર્ણાંક 0 પૂર્ણાંક એટલે શૂન્ય પૂર્ણાંક પછી ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક। એ પણ બધી સંખ્યાઓ કેવી છે અસંખ્ય અનંત સુધી વિસ્તરેલી। ત્યારબાદ આપણે જોઈએ q એટલે સમય સંખ્યા। તો એ બધી જ સમય સંખ્યાની વાત કરી છે તો ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યા શૂન્ય સમય સંખ્યા। ત્યારબાદ r એટલે શું કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી તો એના અંદર આ બધી સંખ્યાઓ આવી જાય કઈ આવ્યો તેના અંદર n આવી જાય z આવી જાય q આવી જાય એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ वर्गमूल वाली संख्याओं पॉइंट वाली संख्याओं बधी संख्याओं मोटा मोटो गण कयो तो r। ત્યારબાદ આપણે જોઈએ કે z+ એટલે શું તો આ ગણના અંદર ફક્ત ધન પૂર્ણાંક સંખ્યાઓ જ હશે। તે જ રીતે આપણે q+ એટલે કે એના અંદર પણ કેવી સંખ્યાઓ હશે ધન સમય સંખ્યાઓ। અહીંયા સંખ્યાઓ એટલે કે ચોક્કસપણે અહીંયા z+ એટલે કે આના અંદર બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે। તે જ રીતે આપણે જોઈએ તો q+ તો આના અંદર બધી જ સમય पूर्णांक संख्याओं ज आवशे समय धन समय संख्याओं ज आवशे। પછી એક ઉદાહરણ તો ભારતની નદીઓ તો ભારતની નદીઓ કેવી છે અસંખ્ય ઘણી બધી બરાબર। પછી ભારતના બધા જ વૈજ્ઞાનિકો એ ચોક્કસપણે તમે ના કહી શકો અહીંયા ભારતની નદીઓ તો કેટલી ઘણી બધી નર્મદા ગોદાવરી સિંધુ વગેરે પણ કે બધી એટલે કોઈ ચોક્કસપણે ના કહી શકો। તે જ અહીંયા ચોક્કસપણે કહી શકીએ તો ભારતના બધા જ વૈજ્ઞાનિકો। બધા જ વૈજ્ઞાનિકો કયા વૈજ્ઞાનિકો કે ગણિત શાસ્ત્રીઓ રસાયણ વિજ્ઞાનનો ભૌતિક વિજ્ઞાનના જીવ વિજ્ઞાનના એ રીતે। ત્યારબાદ આટલા ઉદાહરણ એટલે કે આપણે આ 10 એક્ઝામ્પલ લીધા એના પર આપણે કહી શકીએ તો ઘનની વ્યાખ્યા લેવી। વિદ્યાર્થી મિત્રો ખરી વ્યાખ્યા આપણે જોઈએ ચોક્કસપણે તો ઘનની ડેફિનેશન ના હોય કારણ કે ઘન એ કેવું પદ છે અવ્યાખ્યાયિત પદ છે એટલે ઘનની વ્યાખ્યા ના હોય। પણ અહીંયા આપણે ઘનની વ્યાખ્યા કેવી રીતે બનાવી તો અમુક એક્ઝામ્પલ લઈ અને એના આધારે એક સૈદ્ધાંતિક રીતે ખાલી આપણે ઘનની ડેફિનેશન આપી। કારણ ચોક્કસપણે ના કહી શકીએ ચોક્કસપણે કેમ ચોક્કસપણે કારણ કે ઘન એક કેવી વસ્તુ અવ્યાખ્યાયિત પદ છે
તો ઘનની વ્યાખ્યાઓ ઘણી બધી થાય. અહીંયા આપણે ત્રણ વ્યાખ્યાઓ લખી છે. પહેલી વ્યાખ્યા શું લખી ઘનની? તો ઘન એટલે શું? તો સુવ્યાખ્યાયિત વસ્તુઓના સમૂહને ઘન કહે છે. સુવ્યાખ્યાયિત એટલે અહીંયા આપણે આ એક્ઝામ્પલ લીધા, એના અંદર આપણે જોયું તો એ બધા જુદા જુદા એક્ઝામ્પલ લીધા. એ 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, અંગ્રેજી મૂળાક્ષરો, સ્વરો, 10 થી નાની અવિભાજ્ય, ભારતની નદીઓ, ભારતના બધા જ વૈજ્ઞાનિકો, આ બધા જુદા જુદા એક્ઝામ્પલ પરથી આપણે શું કીધું? સુવ્યાખ્યાયિત વસ્તુઓના સમૂહને ગણ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો સુનિશ્ચિત, નિશ્ચિત ને જુદું જુદું સુનિશ્ચિત વસ્તુના સમુદાયને ગણ કહે છે. પછી પાછી ત્રીજી ડેફિનેશન શું કહેવાય? કે વ્યક્તિ, કોઈ વ્યક્તિ હોય, બરાબર, એક વ્યક્તિનું ટોળું છે, ભારતના ક્રિકેટ ટીમ, તો એક વ્યક્તિ કહેવાય. વસ્તુ, વસ્તુ એટલે કેવી? કે તમારા ઘરના અંદર, રસોડા અંદર જુદા જુદા તમે વિચારો તો થાળી હોય તો થાળીનો એક સેટ, રકાબીનો એક સેટ, પછી ચમચીનો એક સેટ, એ વસ્તુ કહેવાય. પછી સંખ્યાઓ, એ સંખ્યાઓનો મતલબ શું થાય? કે બધી સંખ્યાઓ, અયુગ્મ, યુગ્મ, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, પછી બીજી કઈ આવશે? પૂર્ણાંક સંખ્યા. આ બધી તેને સંખ્યાઓ કહેવાય. તો અહીંયા શું કહેવાય? વ્યક્તિ કે વસ્તુના સંખ્યાઓના સમૂહને, એટલે કે વ્યક્તિ, વસ્તુ કે સંખ્યાઓના સમૂહને શું કહેવાય? ગણ કહે છે. આપણે તમને પહેલા પણ મેં તમને માહિતી આપી દીધી કે ગણ એ શું? અવ્યાખ્યાયિત પદ છે. એની ચોક્કસ વ્યાખ્યા ના આપી શકાય. આ તો આપણે એક શું કીધું? એક એક્ઝામ્પલ દ્વારા એની વ્યાખ્યા બનાવી, બરાબર. ત્યારબાદ શું કે ઘનનો દર્શાવવા માટે કયો ઉપયોગ કરીશું? તો ઘનનો દર્શાવવા માટે આપણે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરથી થાય છે. એટલે કે A B C D કોઈ પણ આલ્ફાબેટ પણ કેવો? કેપિટલ માં લખવાનો. અહીંયા એક એક્ઝામ્પલ મેં લીધું છે. કેવું એક્ઝામ્પલ લીધું છે? એક ગણ આપ્યું છે. કયો ગણ? A. એના અંદર મેં કંઈક લખ્યા છે. શું લખ્યા? તો ઘટકો. ઘટકો એટલે એલિમેન્ટ અથવા સભ્યો એટલે મેમ્બર. કેવા ઘટકો આપણે લીધા છે? તો 1 2 3 4 5. અહીંયા 5 ઘટકો લીધા. અને આ જે છગડીયો કૌંસ છે એ શું? તો ઘનને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે. અને હવે વિચારો કે ઘનના અંદર આ કેટલા સભ્યો છે? 5 સભ્યો અથવા 5 ઘટકો. તમે કહી શકો કે 1 2 3 4 5. એ શું છે? કે જે ઘનના ઘટકો એ સભ્યો છે. આપણે જે ઘનના અંદર જે દર્શાવીશું તો કોઈ વ્યક્તિનો સમૂહ લઈએ, વસ્તુનો સમૂહ લઈએ, કે કોઈ સંખ્યાઓ લઈએ, એ જે સંખ્યાઓ લેશો એને તમારે શું સમજવાનું? તો એ ઘનના ઘટકો અથવા સભ્યો છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરવાનું? કે મેં એક એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે ઘનમાં હોવું અને ઘનમાં ન હોવું એ આપણે ક્યારે કહી શકીએ? કે ત્યારે જ કહી શકીએ કે અહીંયા ઘન આપ્યું છે અને એના અંદર એક ઘટક અથવા સભ્ય હોય ત્યારે જ આપણે એને કહી શકીએ કે આ ઘટક, આ સભ્ય આ ઘનના અંદર છે. તો અહીંયા એક એક્ઝામ્પલ લીધું આપણે કે A belongs to A. અહીંયા શું? મો હોવું. ઘનમાં હોવું માટે કયો સંકેત વપરાય છે? belongs to. અહીંયા મેં એક ઘન લીધું છે. કયો ઘન લીધો છે? A. એના અંદર 5 ઘટકો છે. તો A belongs to A. મેં આવું કેમ લખ્યું? belongs to કેમ લખ્યું? કારણ કે એક એ ઘન A નો ઘટક છે માટે. બીજું એક એક્ઝામ્પલ આપણે લીધું અહીંયા કે 6 does not belongs to A. અહીંયા શું દર્શાવે? કે ઘનમાં ન હોય એ વસ્તુ દર્શાવવા માટે આપણે કયો સંકેત વાપરીશું? કે does not belongs to. કેમ એવું? કારણ કે આપણે એક ઘન લીધું છે. કયો ઘન? A. હવે એના અંદર તો મેં ઘટકોની સંખ્યા 5 લીધી છે. કઈ? 1 2 3 4 5. અહીંયા મેં 6 લીધો છે? ના. તો આપણે એને શું લખી શકીએ? કે 6 નંબર એટલે કે 6 ઘટક અહીંયા આપ્યો નથી. 6 નંબર ઘટક અહીંયા નથી. એટલે શું લખાય? 6 not belongs, does not belongs to A. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઘનને દર્શાવવાની બે રીત, ઓલરેડી આમ રીતો 3 છે પણ અહીંયા હાલ આપણે બે રીતો ભણીશું. કઈ બે રીતો? યાદીની રીત અને ગુણધર્મની રીત. અને ત્રીજી રીત આવશે વેન આકૃતિ, જે આપણે પાછળ જોઈશું. હાલ આપણે ખાલી બે રીતો અભ્યાસ કરીશું. એક પહેલી રીત કઈ? તો યાદીની રીત. યાદીની રીતનો લિસ્ટિંગ મેથડ કહેવાય છે. લિસ્ટિંગ મેથડ એટલે શું કહેવા માંગે છે અહીંયા? કે યાદીની રીતમાં શું હશે? કે યાદીની રીતમાં ઘનના બધા જ ઘટકોની એક યાદી બનાવીએ છીએ. શું કહેવાય? યાદીની રીતની ડેફિનેશન શું થાય? કે યાદીની રીતમાં ઘનના બધા જ ઘટકો શું દર્શાવે છે? એક યાદી બનાવવામાં આવે છે. કેવી યાદી? તો એક એક્ઝામ્પલ મેં લીધું છે. એક એક્ઝામ્પલ કેવું લીધું છે? અહીંયા એક એક્ઝામ્પલ A બરાબર 1 2 3 4 5 બરાબર. 1 2 3 4 5 એ શું દર્શાવે? તો એક યાદી દર્શાવે. એના અંદર શું ઘટકો?
હવે એને કેવી રીતે સમજવું તો એ યાદીની રીતમાં બે વસ્તુ તમારે વિચારવાની બે વસ્તુ ચોક્કસ યાદ રાખવાની કઈ બે ચોક્કસ યાદ રાખવાની તો યાદીની રીતમાં ઘટકોમાં ક્રમનું મહત્વ હોતું નથી કેવી રીતે કે વિદ્યાર્થી મિત્રો એ બરાબર 1 2 3 4 લખ્યું એના જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ કે 5 2 3 4 1 એટલે શું કે એનું ક્રમનું મહત્વ નહીં તમે ક્રમ કોઈ પણ બાજુથી આપી શકો 5 4 1 3 1 પણ લખી શકીએ અથવા 1 2 3 4 5 લખી શકીએ કોઈ પણ રીતે લખી શકીએ એટલે શું કહેવા માંગે પોઈન્ટ નોટ કરવાનો તમારે તો ઘટકોમાં ક્રમનું મહત્વ હોતું નથી ત્યારબાદ ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી ઘટકોનું પુનરાવર્તન એટલે શું વિદ્યાર્થી મિત્રો કે કોઈ કેવા એક્ઝામ્પલ છે કે જેના અંદર ઘટકોની સંખ્યા રિપીટ થતી છે રિપીટ એટલે કે આપણે એવી કોઈ સંખ્યા લઈએ કે જેના અંદર 1 2 વખત આવતા હોય 2 2 વખત આવતા હોય આ સંખ્યાને શું કહેવાય પુનરાવર્તન કરવામાં આવતું નથી એના માટે આપણે બીજું નેચર એક એક્ઝામ્પલ લીધું છે કયું એક્ઝામ્પલ લીધું તો એક સ્પેલિંગ આપ્યું છે સ્કૂલનો સ્પેલિંગ મૂળાક્ષર આપ્યું છે જેનો સ્પેલિંગ શું થાય સ્કૂલનો તો SCHOOL પણ અહીંયા આપણે ઘનમાં એને કેવી લખવાનું તો એના અંદર O ડબલ વખત એટલે કે પુનરાવર્તન છે કે રિપીટ થાય છે પણ આપણે ઘનના અંદર દર્શાવતી વખત એક વસ્તુ ધ્યાન રાખવાની કઈ વસ્તુ ધ્યાન રાખવાની કયો ઘન B ઘનના અંદર શું દર્શાવવાનું SHOOL આપણે O ડબલ વખત લેવાનો નહીં કે જ્યારે યાદીની રીત હોય એટલે બે વસ્તુ તમારે મેન યાદ રાખવાની કઈ એક તો એના અંદર ઘટકોનું એટલે કે ઘટકોમાં ક્રમનું મહત્વ હોતું નથી અને બીજું શું એના તો ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી બીજું શું કહેવા માંગે અહીંયા કે આ વસ્તુની યાદીની રીતે આપણે કેવી રીતે લખી શકાય બીજી રીતે લખો તો આ રીતે લખી શકાય કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન એ આ શું થઈ છે આ રીતના આપણે યાદીની રીત કહીશું જ્યારે આ રીતના શું કહીશું આપણે ગુણધર્મની રીતમાં શું હશે એક ચોક્કસ ગુણધર્મ હશે યાદીની રીત પછી વિદ્યાર્થીઓ તો આપણે ગુણધર્મની રીત જોઈએ યાદીની રીતમાં તમને ખબર પડી ગઈ કે યાદીમાં શું હોય કે બધા ઘટકો એક યાદીના અંદર દર્શાવેલા હોય કે આપેલા હોય છે હવે ગુણધર્મની રીતના અંદર શું હશે કે ગુણધર્મની રીતમાં ઘનના બધા જ ઘટકો એક સામાન્ય ગુણધર્મ ધરાવે છે એને શું કહેવાય કે ગુણધર્મની રીત અને તે ગુણધર્મ ન ધરાવતા ઘટકોને તે ઘનમાં હોતા નથી એટલે કે કેવી રીતના કઈ આપણે કે એક્ઝામ્પલ લીધો કેવી રીતે કે કોઈ જે ગુણધર્મ ધરાવતું છે કે આપણે એવું કીધું કે 1 2 3 4 5 એક 5 સંખ્યા લીધી છે તો આપણે ગુણધર્મ રીતમાં શું લખીશું કે 1 થી 5 એટલે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન બરાબર કેમ કે આના અંદર 6 ની સમાવેશ થયો નથી એટલે કે 6 નંબરનો ઘટક નથી એટલે આપણે જે ઘનના અંદર સભ્યો એટલે કે ઘટકો જે દર્શાવ્યા હોય એને એક ગુણધર્મ એક સામાન્ય ગુણધર્મ ધરાવતા હોય છે એને શું કહેવાય કે ગુણધર્મ રીત અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે એક એક્ઝામ્પલ કેવું લીધું છે કે A E I O U આ શું છે તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે પણ આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય આ મેં યાદીની રીતે લખ્યું છે અને નીચે એને ગુણધર્મની રીતે તો ગુણધર્મ રીતે કેવી લખાય તો ઘન A શું લખ્યું તો ઘનના અંદર X A અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર છે એટલે શું કહેવાય કે જે અંગ્રેજી મૂળાક્ષરો છે એના અંદરના પૈકી એટલે કે જે 5 સ્વર છે આપણે કયા 5 સ્વર તો A E I O U તો એના આ એક ગુણધર્મ આપી દીધો કે તે જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ બીજું એક્ઝામ્પલ અહીંયા મેં લીધું છે કે 1 2 3 4 5 સંખ્યા લખી છે આ જે દર્શાવે કે યાદી થઈ ગયા અને આ નીચે જે આપણે આપી એક સામાન્ય ગુણધર્મ આપ્યું છે એ કયો કહેવાય ગુણધર્મ રીતે મેં ગુણધર્મ રીતે કેવી લખાય તો આપણે લખવાનું X A પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન છે તો આ કયો કહેવાય તો એક સામાન્ય ગુણધર્મ છે પણ વિદ્યાર્થી મિત્રો યાદીની રીતમાં કેવું હોય કે એક જ રીતે તમે લખી શકો ખાલી ને યાદીના રીતે અંદર ઘટકો દર્શાવી શકે પણ જ્યારે ગુણધર્મની રીતના અંદર એક કરતા વધુ ગુણધર્મનો ઉપયોગ થાય એટલે કે બીજી જુદી જુદી રીતે પણ તમે એને લખી શકો કેવી રીતે કે અહીંયા મેં શું કીધું કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા તો આપણે પહેલા કેવી લખ્યું કે x એ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો ઘન છે પણ જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખો તો પણ સાચું કેવી રીતે કે b x a 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 5 આનો મીનિંગ શું થાય કે 1 ના બરાબર 1 થી મોટા અને 5 ના બરાબર 5 થી નાના એટલે કે શું કે આના અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય ઘટકો તો 1 2 3 4 અને 5 અને x કેવા છે તો belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન છે
એને ત્રીજી રીતે પણ લખી શકાય. કેવી રીતે? કે x જો x એ 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 6. એટલે શું કહેવાય? કે 1 ના બરાબર અને 1 થી મોટી અને 6 થી કેવી નાની. 6 થી નાની એટલે 5 આવે. તો આના અંદર કયા ગણો કયા સભ્યો અથવા ઘટકો આવશે? તો 1 2 3 4 અને 5. તમે આ કોઈ પણ રીતે લખી શકો. એટલે આને શું કહેવાય? x belongs to n. હવે વિદ્યાર્થી મિત્રો ઘણની રીતના એક્ઝામ્પલ વધુ આપણે બીજા લેક્ચરના અંદર જોઈશું.